આ તો આ સ્ટોરી પહેલાં બતાવી લઉં. તો બીજે દિવસે શૂટિંગ હતું અને હું પહોંચી ગયો, એટલે 9 વાગ્યાની શિફ્ટ હતી અને હું 8 વાગે પહોંચી ગયો. તો ત્યાં જોયું કે અચ્છા એક નાનકડા જેવા બંગલા જેવું હતું, તો એમાં એ શૂટ હતું અને હોસ્પિટલના બધા સીનો લગાડેલા. તો મેં કીધું આ અહીંયા હોસ્પિટલના સીનો, આ કે લોકેશન કંઈ મને મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે? તો કે ના અહીંયા આપણે આને હોસ્પિટલમાં કન્વર્ટ કરી નાખશું એમ કરીને. એટલે આ ડિરેક્ટર હતા તો એ કે બસ આપ रुक जाइए थोड़ा, 1 घंटा, बस 9 बजे का शिफ्ट है ना, उसके पहले हम लोग कर देंगे सब. અચ્છા, મને બહુ ડિફિકલ્ટ લાગતું હતું. પછી અડધા કલાક પછી હું પાછો ગયો તો કંઈ વધારે ફેરફારો થયા નહોતા. પછી 9 વાગ્યા, પછી મેં કીધું હવે, તો કે બસ 10 મિનિટ. હું પછી મેં કીધું આ જરાય નહીં ચાલે, તો કે 10 મિનિટ દો. પછી 10 ને 15 મિનિટ આપી. પછી મેં કીધું કે આ શું, આ 5 સ્ટાર હોસ્પિટલ જેવું, બિકોઝ એ નાણાવટી કરોડોની વાતો થાય. તો આ તો એવું હતું કે કેમ હોસ્પિટલ તો છે, આ પેલું ઓક્સિજન પેલું લગાડ્યું છે, હા એ લગાડી છે ને, પેલા ગ્રીન પાર્ટીશનના પડદા છે ને, આ બેડ છે ને. એટલે હું આ ફેમિલી જે દર્શાવવામાં આવ્યું છે એ આ પ્રકારની આ મ્યુનિસિપલ હોસ્પિટલ પણ નથી લાગતી. તો આ તો આ રોંગ છે, અહીંયા શૂટિંગ ન કરાય. આ તો મન નથી, આઈ ડોન્ટ ફીલ લાઈક શૂટિંગ. આ કઈ સિરિયલમાં થઈ? હા, એ જ એક મોલો સપનો, જે તમે ઇમરજન્સીમાં ડિરેક્ટ કરો અને પહેલે જ દિવસે ડિરેક્ટર તરીકે. તો પછી મારું મન માન્યું નહીં. તો કે યાર આ મને બેસતું જ નથી કે આ સીનમાં આવું હોઈ શકે, આ સેટઅપ યોગ્ય છે. પછી મેં વિપુલને ફોન કર્યો. મેં કીધું વિપુલ, જે સેટઅપ છે ને એ મને બરાબર નથી લાગતો. તો બોલ તારે શું કરવું છે? મને તો લાગુ છે પેકઅપ કરવું જોઈએ. પહેલા જ દિવસે તો કે તો કરી નાખ પેકઅપ. તારે હું તો મસ્તી કરું છું. તો કે ના સાચે, કે યુ આર ધ ડિરેક્ટર, કે યુ ટેક અ કોલ. તને એવું લાગતું કે યોગ્ય નથી, તારા મગજમાં જે વિઝન છે એ બંધ બેસતું નથી, જસ્ટ પેકઅપ. એ કે ખાલી દીના પાઠક હતા ત્યારે, કે દીના બેનને તું સંભાળી લેજે. જસ્ટ ફોર ધ રેફરન્સ, દીના પાઠક એટલે રત્ના પાઠકના મધર. જી, રત્ના પાઠકના મધર. કરે. તો પછી મેં કીધું ઓકે. પછી મેં પેકઅપ અનાઉન્સ કરી દીધું અને પછી દીનાબેનના મેકઅપ રૂમમાં ગયો અને એમને કહ્યું, દીનાબેન કેમ છો? અરે આવા દીકરા, આજે તો તું છે, મને જાણીને બહુ આનંદ થયો, શાબાશ, મને હતું તારામાં, આમ વખાણ કર્યા. પછી એટલે આમ થોડાક આમ લાડ અમસ્તા કરે ને એવી રીતે, એઝ એન, કારણ કે કો એક્ટર્સ અમે સાથે કામ કરતા હતા. પછી મેં કીધું કે મારા ઘરેથી ઢોકળા મોકલ્યા છે. તમે કહો, અરે ઢોકળા, વાહ વાહ, સરસ સરસ. હા, એમ કે ઢોકળા, એમને ખાવાનો બહુ શોખ દીનાબેનને, એટલે એમને ખુશ કરો ને તો કે આપીએ એવું અમે લાલચ, એમને મજા આવે કે દીનાબેનને ખુશ કરવા આ બેસ્ટ ઉપાય છે. પછી એમને હળવેરીને કહ્યું કે દીનાબેન આપણે પેકઅપ કરીએ છીએ, થેન્ક યુ કે તમે એક્સાઇટેડ હતા કે હું ડિરેક્ટ કરવાનો છું, પણ પેકઅપ કરી હું દાદરથી ઠેક આવી મડ આઇલેન્ડ, એટલે એમણે બિચારા 1.5 કલાક ડ્રાઈવ કરીને આવેલા. એટલે પછી મેં કીધું કારણ આ છે. તો કે અચ્છા કાંઈ વાંધો નહીં. પછી 2 દિવસ પછી પ્રોપર હોસ્પિટલમાં અમે લોકોએ શૂટ કર્યું અને ઇટ ટર્ન્ડ આઉટ ટુ બી વેરી ગુડ. અને પછી દીનાબેને મને શાબાશી આપેલી કે સારું થયું પેકઅપ કર્યું એ દિવસે, કારણ કે એ જો તું કરત ને તો એ રીશૂટ જ કરાવત ચેનલવાળા, કારણ કે નહોતું યોગ્ય. એટલે તો આ મારી ડાયરેક્શનની શરૂઆત આવી રીતે પહેલે જ દિવસે પેકઅપથી શરૂ થઈ. ફની સ્ટોરી છે આમ, કે પહેલા દિવસે પેકઅપ કરી દીધું. એન્ડ ધેટ લીડ્સ યુ ટુ સારાભાઈ વર્સિસ સારાભાઈનું ડિરેક્શન. હા, ના એટલે એ ત્યારે પછી એ જે મેં અમુક શૂટ કરેલા સીનો, તો એટલું બધું પ્રોડ્યુસર્સને ગમી ગયેલું કે એ લોકો હવે યુ ઓનલી કન્ટિન્યુ ને. હું ના, મારે કન્ટિન્યુ નથી કરું. થોડા દિવસ જ્યાં સુધી પેલા ભાઈ આવી ના જાય ત્યાં સુધી આઈ ડોન્ટ માઇન્ડ. એટલે 15-20 દિવસ જેવું શૂટ કરેલું. પછી અગેન આઈ ગોટ બિઝી એઝ એન એક્ટર. અને પછી સારાભાઈ વર્સિસ સારાભાઈની હેડ્સ ઓફ પ્રોડક્શન મને ઓફર આવી અને મને લાગ્યું કે ઓકે, આ સુંદર મજાનો અદ્ભુત કોન્સેપ્ટ છે ને, આ ને તેને. અને ફોર્ચ્યુનેટલી મને એઝ અ ડિરેક્ટર જે મારી રિક્વાયરમેન્ટ હતી કે આમાં તો આ ટાઈપના એક્ટર્સ જોઈએ ને, આ ટાઈપનો સેટઅપ જોઈએ ને, લખાણ તો આતિશ કાપડે લખતા હતા. એટલે હું આતિશનો એકદમ, અમે ખાસ મિત્રો તો ખરા જ, પણ અમે બંને એકબીજાના ફેન રહ્યા એઝ એન એક્ટર, એઝ અ રાઇટર. તો આતિશ લખવાનો છે એટલે મજા આવશે. અને મને હેડ્સ ઓફ પ્રોડક્શન જેડીમાં જેઠે આતિશ કાપડે, એ બંને એ બધું જ પ્રોવાઈડ કર્યું છે એઝ અ ડિરેક્ટર મને જોઈતું હતું. અને પછી મને લાગ્યું કે હવે મારી જવાબદારી છે કે હું કેટલું
જવાબદારીપૂર્વક એઝ અ ડિરેક્ટર મારું કામ કરું કે આ એક કલ્ટ શો બની જાય કે ક્લાસિક એનો સરસ મજાનું કામ થાય કે હું શું કોન્ટ્રીબ્યુટ કરું અને દેટ્સ હાઉ સારાભાઈ વર્સિસ સારાભાઈ બિગેન. પણ એની આમ સિઝનને પહેલા એટલો રિસ્પોન્સ નહોતો મળ્યો, પણ અત્યારે એકદમ કલ્ટ ક્લાસિક, અત્યારે કેટલા મીમ રોશેસ પોતાને લાગે. પછી અનુપમા જ્યારે શરૂ થઈ સિરિયલ ત્યારે લોકો એ રીતે આઈડેન્ટિફાય કરતું કે આ બેન તો સારાભાઈ વર્સિસ સારાભાઈમાં હતા. તો ડુ યુ ફીલ કે સક્સેસ મોડી મળી એને? હા, ખૂબ જ મોડી મળી. ઇટ વોઝ અહેડ ઓફ ઇટ્સ ટાઈમ. 2004-2005માં સારાભાઈ વર્સિસ સારાભાઈ જ્યારે પહેલી વાર રિલીઝ થયેલું, તો ત્યારે બહુ ઓછા લોકોને એ હ્યુમર સમજાતું હતું. એક તો આમ પણ નીશ ઓડિયન્સ માટે બનેલું, કારણ કે ત્યારે અમુક ચેનલ્સ હતી જે માસીસ માટે બનાવતી હતી. ઓફકોર્સ વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધોઝ શોઝ એન્ડ ધોઝ ઓડિયન્સ, પણ આની ખાસ રિક્વાયરમેન્ટ એ હતી કે આ નીશ ઓડિયન્સ માટે આપણે એવા ઓડિયન્સ માટે બનાવે કે જે યુથ છે, જે માત્ર ફોરેનના શોઝ જુએ છે. ત્યારે તો આ OTT ને બધું નહોતું, પણ આ બધું બીજા અમુક ઇંગ્લિશ શોઝ ને બધા હતા, તો બધા એ જોતા હતા. તો પછી એટલે એ ધ્યાનમાં રાખીને સારાભાઈ વર્સિસ સારાભાઈ બનાવવામાં આવેલું, પણ એની કોઈ રેટિંગ બહુ હતી નહીં. એટલે એ વખતે કદાચ તમને બી ખ્યાલ નહીં હોય કે આટલું મોટું થઈ જશે પાછળ. કરેક્ટ. પછી ધીરે ત્યારે રેટિંગ નથી, પણ જે એની સાથે સંકળાયેલા લોકો હતા, ઇન્ક્લુડિંગ ચેનલના જે ક્રિએટિવ હેડ ને એ બધા હતા, દે વર સો પ્રાઉડ ઓફ ધીસ શો. અને પછી ઓફકોર્સ એના રીરન્સ પર રીરન્સ થયા અને ધીરે ધીરે ઇવેન્ચ્યુઅલી લોકોને એનું હ્યુમર સમજાવવા માંડ્યું અને રિલેટ કરવા માંડ્યું. તો નાવ ઇટ ઇઝ બીકમ અ કલ્ટ શો કે અત્યારે આજનું યુથ પણ સારાભાઈ વર્સિસ સારાભાઈ માટે ગાંડું છે અને દે ઇઝીલી કમ્પેર ઇટ વિથ મેની હોલિવૂડ શોઝ લાઈક ફ્રેન્ડ્સ, ઓફ કોર્સ, ફ્રેન્ડ્સ એન્ડ બિગ બેંગ થિયરી એન્ડ મોડર્ન ફેમિલી, બધા સાથે સારાભાઈ વર્સિસ સારાભાઈ નામનો એક હિન્દી શો, એકમાત્ર હિન્દી શો જે આ બધા ઇંગ્લિશ શો સાથે કમ્પેર થાય છે. અને આઈ ફીલ ગ્રેટ, આઈ ફીલ રિયલી ગ્લેડ કે એ બધી જે મહેનત છે અને બધું સેટઅપ જે ઓટોમેટિકલી બધું બની ગયેલો અને જે કામ કરેલું એ બધું લેખે. કાસ્ટ બી કેટલી સરસ હતી. સતીશ શાહ, રત્ના પાઠક, સુમિત રાઘવન. ઇવન અત્યારે કદાચ આમ બોર થઈ તો જેમ તારક મહેતાના જૂના એપિસોડ જોઈએ છે ને, એમ ઘણી વખત સારાભાઈ વર્સિસ સારાભાઈ યુટ્યુબ પર સર્ચ કરીને કે સોની લીવ પર સર્ચ કરીને જોઈ લઈએ. બિલકુલ.